બસ ડો કામ નથી થતી પણ હું જાતા નહીં તમ કઈ એમાં થાય એવું નથી. વાનનું છે ને વિલ્ડીસ ફરવા મળી આમ તો આખી માં નખવાનું હે. એ આગા જાવ તમારે ઓઇલ નાખું પુડા નાયા વગર થોડું આવીશું હે. બાકી હતો ને તો ઈ નાયા વગર નો આવ્યો જો કપડા. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતા ને ફરીથી તમારું બધાનું સ્વાગત કરું છું મારા નવા અને ભાંગલા ટોટલા બ્લોગમાં. હવારના વાગ્યા છે 11:30 ફિક્સ 11:30 થઈ ગયા છે અને આપણે જવું છે અત્યારે ગામમાં. બાકી પપ્પા તો હવારના પરમાં માવો બનાવે છે. શું થયું? બસ ડો કામ નથી થતી પણ હું જાતા નહીં તમ કઈ એમાં થાય એવું નથી. કેમ એમ નથી થતી? એ કાંઈક ઉપરથી કંપનીમાંથી ફોલ્ટ થઈ ગઈ. આમ હલતી નથી ડો કેમ ને? દુખે રક્તક થઈ ગઈ. દાદા મોજમાં મોજ જય માતાજી. માવો બને છે થોડું તમે બનાવી લો હાલો. હવે આપણે જવું છે ને ભાઈ ગામમાં. માડી જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલ્યા માડી. હાલો બાકી હવે જઈએ આપણે ગામમાં. એમાં એવું છે કોલા અંકુરની ગાડીમાં છે ને ઓઇલ નખાવા જવાનું છે એક્સેસમાં. તો ચાલો કન્ટિન્યુ. એક્સેસ લઈને ગામમાં નીકળે ને આ તો એક વાનનું છે ને વિલ્ડીસ ફરવા મળી આમ તો આખી. એ ફાઈન કેવું તો આગળ જાય કે વિલ્ડીસ ફરે છે. ઓઇલ લઈ લીધું છે કેસ્ટ્રોલ નું અને એક્સેસમાં નખાવાનું છે. એ આગળ જાવ તમારે ઓઇલ નાખું એક્સેસ ને આડી કરી નાખી. જો ઓઇલ નાખે પેલા બોલ ખોલે. ઓઇલ નખાય છે. ઓઇલ આવું આવે લાલ અને થઈ જાય પછી આવું કાળું. જેસર રોડે આવી ગયા હી અને અહીંયા છે ને નાયા વગર ના થોડા આવ્યા. આમ તો આ પુડા નાયા વગર થોડું આવીશું હે. નાઈને આવતા જાવ તો ભેગું થાય તમારે. લે આ કિશન નાયા વગર નો આવ્યો તો અહીંયા પાન ખાવા મળ્યો. ફોટા પાડવા બાકી હતો ને તો ઈ નાયા વગર નો આવ્યો. જો કપડા ખાલી બદલ્યા છે. સાંડલો કર્યો પણ નાયા વગર નો આવ્યો ને કેવલા. એને બાપાને શર્ટ પહેરીને આવ્યો. કોનો શર્ટ છે? સ્કૂલ ડ્રેસ પહેરીને આવ્યો દાદા. સ્કૂલ ડ્રેસ પહેરીને આવ્યો. જો નાયા વગર આવ્યો છે ને એલા. હા ખબર હતી. હાલો પાન આપી જો ખાઈ લઈ. હાલો હવે પાન ખાઈ લઈને પછી જઈ ઘર બાજુ. આપણે ગામમાંથી આવી ગયા હતા ને જમી કરવીને હુઈ ગયા હતા ને પાછા ઉઠીને છે ને ભાઈ નાઈ ધોઈ લીધું. નાઈ ધોઈને ડ્રેસ થઈને બધા કપડા ચેન્જ કરી લીધા ને ભાઈ અત્યારે છે ને વાગ્યા કેટલા આમ જોવો તમે 8 વાગી ગયા છે ને પપ્પા ગામમાં જતા છે ને નવરાત્રીની ખરીદી કરવા માટે. માતાજીની 2 ચુંદડી લાવ્યા છે મોટી અને આ નાની ચુંદડી લાવ્યા છે ને આટલા બધા હાર લાવ્યા છે. વાહ ભાઈ વાહ જોરદાર છે હો. બાકી અત્યારે આવ્યા લઈને જી ખાલી પાછું હું નથી ને એટલે સીધ જવાનું મારે એરપોર્ટે લંડન થી માણસો આવે તેડવા જવાના. એવું હે કોક આવવાનું છે લંડન થી એને લેવા જવાની છે. સાહેબો બાઈબો આવે છે ને એવું છે. મમ્મી શું ખાવાનું બનાવી છો? બટેકા ભૂંગળા બનાવે છે. બાકી માડી અહીંયા બેઠા છે, દાદા અહીંયા બેઠા. સભા કરે જ બધા આમ જોવો ફેમિલી બેઠા બેઠા. બટેકા જોવો આ રીતે ભૂંગળા આવા હોય. કેવું છે ગુડુ? પેલા મોળા ખાઈને પછી અહીંથી તીખા ખાઈ કે કેવું છે શાકભાજી તો આમ બાનું દે કે અમે મોળું ખાઈ છીએ અને ખાઈ તીખું. મુજે કેવું હોય કે મેળું ખાઈ પછી કે એસિડિટી ઉપડી કા ગુડુ? જો સોસ ની હિસાબે થાય. બાઈજા આમલી ચટણી નહોતી નાખવાની. હા એ પગ દુખે છે. લાવોજી હું શાખું એકાદી વાર કેવું છે. હા તો હું શાખીએ ખજૂરની છે. મસ્ત હવે ભાઈ રોજા હવે આપણે ખાઈ લઈએ. હવે જમવા બેહીને વ્લોગર ની સેમ પ્રોબ્લેમ શું ખબર? જમવા બેહી જવાનું બધા વ્લોગર નહીં છે. જમવા બેહો એટલે કેમેરો ખોલીને બતાવવાનું. જમીન પછી છે ને આમ કરીને ઊભું થવાનું. ઊભું થઈને છે ને ભાઈ જો પેલા પાવર બેંક ચાર્જિંગમાં મૂકવાનું અને પછી છે ને આઈફોન ના ચાર્જરમાં આઈફોન ના ચાર્જિંગમાં મૂકવાનો. એટલે કે એકવાર જમવા બેહીને એક કોળિયો ખાઈને પાછું ઊભું થવું પડે અમારે ચાર્જિંગમાં ફોન મૂકવા હાટું. આ છે પ્રોબ્લેમ વ્લોગર ની. જમી કરવી લીધું હે ભાઈ અને જવું છે આપણે છે ને ગામમાં રખડી બા. અંકુરીઓ આવી ગયો જોવો. આટો મારીને પાછા હે ને ઘરે આવી ગયા. આ બાજુ નો હાથ આજ મારો દુખવા મીડો. કોણ જાણે શું થયું હે. અને સિન્ટુ ઉઠી ગયો ફાઇનલી. ક્યાં જોતો એલા? મજા નહોતી? શું થયું તું? માથું દુખતું હતું.
એવું તો હાલે રાખવાનું ભાઈ, મને મજા નથી આવી. હા રીલું જોયા રાખે છે, બંધ કરી એલા ભાઈ તું દેખાડો. પાછું જવું છે ગામમાં, હું લેવા જવું છે? હા એ ભાઈ મજા નથી આવી, આટો મારવા જાય તો હાલો હવે નીકળીએ તો ચાલો કન્ટિન્યુ. પાછા છે ને અમે જેસર રોડે આવી જાય. ઠાઈકાનું ઠેકાણું કેમ ઠાઈકાનું ઠેકાણું જેસર રોડ છે. પાછા ખોડલે આવી જાય પાન બાન ચડાવી. વાગી ગયા છે 1:36, એટલે કે 1:30 વાગી ગયા છે અને આપણે ભાઈબંધો હારેથી છે ને આટા બાટા મારીને પાછા આવી ગયા છીએ ઘરે. અને ભાઈબંધ હારે ઘડીક બેઠા હતા અને તમને એમ કે હમણાંથી કેમ બ્લોગ નાના આવે છે, પેલા તો લોંગ બ્લોગ આવતા, હવે નાના નાના બ્લોગ આવવા માંડ્યા છે. પણ ભાઈ તમારા ભાઈની તબિયત છે ને થોડી ઘણી વીક થઈ ગઈ છે. લિટરલી તમે વિશ્વાસ નહીં કરો કે મારો આ આખો હાથ છે ને એ ધ્રુજે છે ને, હું આખો ધ્રુજું છું. માંડ હું કંટ્રોલ કરું છું. તમને બતાવું, આમ જોવો તમે, આ જો આખું ધ્રુજે છે અને શરીરમાં થોડીક છે ને નબળાઈ આવવાના કારણે આવું બધું થાય છે. હું એક જગ્યાએ સ્ટેબલ આમ ઊભો નથી શકતો. તમારા ભાઈની મજા બગડી ગઈ છે થોડી ઘણી, કારણ હોય ને પ્રોબ્લેમના કારણે આવું બધું થાય છે. તો આપણે ટ્રાય કરશું બધું સરખું થઈ જાય, પણ હું કરું થાય રાખે એ તો બધું હાલે રાખે. પ્લસ કે એક નવો હમણાં ધમાકો થવાનો છે. ધમાકો શું થશે? ધમાકો દિવાળી પહેલા જ થાય, પણ થોડી ઘણી વાર લાગશે. પ્રોજેક્ટ ઉપર કામ અમારું ચાલુ જ છે. પણ હું પ્રોજેક્ટ છે મેં તમને કીધું હતું, તમે ગેસ કરો તો કોમેન્ટ કરી નાખો તમે કે પ્રોજેક્ટ શું છે. તમે ગેસ કરો અને કોમેન્ટ કરો. અને બાકી તમારી માંગ શું છે કે હવે બ્લોગમાં નવા શું અપડેટ લાવવા જોઈએ, તમે કહો એ આપણે કરશું. તમારે બાકી તમે કહો એટલે આપણે કરી નાખીએ. ધમાકો તો કરવાનો જ છે હારવાર. બાકી તમારા ભાઈની થોડીક ઘણી તબિયત છે ને વીક છે, એ સારી થઈ જાય થોડાક દિવસમાં, કેમ કે થોડા ઘણા પ્રોબ્લેમના કારણે એવું થાય છે. 1:30 વાગી ગયા છે આમ તો. આપણે છે ને હવે વહેલા હોઈ જાય, એડિટિંગ વેડિટિંગ કરી નાખીએ તો કાંઈ વાંધો નહીં. તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.